જીવન મુક્તિ પુરુષને જ્યારે તે પ્રકૃતિથી જુદો છે એવું પૂરું જ્ઞાન થઈ જાય છે ત્યારે તે મુક્ત બની જાય છે. તે મુક્ત તો થઈ જાય છે, પરંતુ પૂર્ણ જન્મના કર્મના જે સંસ્કારો બાકી રહી જાય છે તેના કારણે શરીર રહે છે. છતાં શરીરની હાજરી રહેવાના કારણે મુક્તિ પ્રાપ્તિમાં કોઈ પણ બાધા આવતી નથી. જ્યાં સુધી પૂર્વજન્મના કર્મ સંસ્કાર થોડાક રહે છે ત્યાં સુધી શરીર જીવતું રહે છે અને તે આવા કર્મોના ભોગવે છે. જેવી રીતે કુંભારના ચાકડાને દંડથી ફેરવવાનું બંધ કરવા છતાં તે પહેલાંના વેગના કારણે કેટલીક સમય ફરે છે, તેવી રીતે પૂર્વજન્મના કર્મ સંસ્કારો બાકી રહી જવાના કારણે આત્મા કેટલોક સમય સુધી શરીરને છોડતો નથી. છતાં મુક્તિ મળ્યા છતાં પણ શરીર ટકી રહે છે. આવા પ્રકારની મુક્તિને જીવન મુક્તિ કહેવાય છે. જીવન મુક્તિનો અર્થ જીવતાં જ મોક્ષની પ્રાપ્તિ. આવી મુક્તિને સદૈવ મુક્તિ કહેવાય છે. તે નવા કર્મો કરે તો પણ તે કર્મના ફળો સચિત થતા નથી, કારણ કે આ કર્મની શક્તિ નાશ થઈ ગઈ હોય છે. અંતિમ મુક્તિ તો મૃત્યુ પછી જ મળે છે, જેને વિદેય મુક્તિ કહેવાય છે. બંધન અને મોક્ષ વિશે જાણો. અજ્ઞાનના કારણે જ આત્માને શરીરની સાથે આસક્ત ભાવ થાય છે, તેથી બંધન થાય છે. જ્યારે આત્મા જ્ઞાન થાય છે ત્યારે અજ્ઞાનનો નાશ થાય છે. તે અજ્ઞાન છૂટવાથી આત્મા નિત્ય શુદ્ધ અને મુક્ત બને છે તથા પરમાત્માના ભાવને પામે છે અને આત્માનું અસલ સ્વરૂપ પ્રગટ થાય છે, જેને મોક્ષ કહેવાય છે. બ્રહ્મ જ્ઞાન, અજ્ઞાનથી નિવૃત્તિ અને મોક્ષ એ ત્રણેય એક જ છે. તેના 3 લક્ષણો જાણો. મોક્ષ અજ્ઞાનની નિવૃત્તિ છે. બીજું, મોક્ષ પરમાત્મા ભાવની પ્રાપ્તિ અથવા પરમાત્માનો સાત્કાર. ત્રીજું, મોક્ષ નિત્ય શરીર સંબંધ વિના રહિત છે. જગત મિથ્યા છે. મિથ્યાનો અર્થ પરિવર્તન થાય છે. બધું જ પરમાત્મામય છે. આત્માનું પરમાત્મામાં લીન થવું એ જ મોક્ષ છે. જીવ અને પ્રભુનો ભેદ છૂટે છે. તે બંને એક થઈ જાય છે. તે જીવન મુક્તનો અર્થ જીવતાં જ મોક્ષની પ્રાપ્તિ થાય છે.